બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અવાડા ગામમાં ઉનાળાની શરૂઆત થતાં જ પાણીનો પોકાર ઉઠ્યો છે। ગામમાં પાણી ન આવતા ગામના લોકો કાળઝાળ ગરમીમાં 1 કિલોમીટર સુધી ચાલતા પાણી ભરવા મજબૂર બન્યા હતા। તેમજ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ચૂંટણી આવે તે સમયે નેતાઓ મોટી મોટી જાહેરાતો કરે છે, પણ ચૂંટણી પૂરી થતાં જ નેતાઓ જાણે ગાયબ થઈ જાય તેમ ગામમાં કોઈ સમાચાર પણ પૂછવા આવતું નથી। ત્યારે ગામમાં પાણી ન આવતા લોકોને પાણી પીવા માટે તેમજ પશુઓ માટે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે। ત્યારે ગામમાં પાણી ન આવતા ગામ લોકોએ મીડિયા સમક્ષ રોષ ઠાલવ્યો હતો। તેમજ ગામ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં નથી આવી રહ્યા અને અમારું કોઈ સાંભળતું નથી તેવું ગામ લોકોએ જણાવ્યું હતું। તેમજ અવાડા ગામ નજીક પાણીની પાઇપલાઇનમાં મોટું ભંગાણ પડતા દિવસભરમાં હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે, તે તંત્રને નથી દેખાઈ રહ્યું। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર દ્વારા પાણીની પાઇપલાઇનમાં પડેલ ભંગાણ રિપેરિંગ કામની કામગીરી કરવામાં આવે છે કે નહીં, કે પછી ગામ લોકોને પાણીની પડતી સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે નહીં, કે પછી જેમ ચાલે છે તેમ ચાલતું રહેશે। અમારા ગામમાં પાણીનો પૂરો ત્રાસ છે। મોટી લેન્ડના કનેક્શનમાં ગોઠવેલા છે, એ બધે માણસ રાજી છે, અમારે પાણી આવતું નથી। અમારે પશુપાલન પાવાના ક્યાં છે? કનેક્શનમાં 50 મોડા પાણી લીધેલું છે। અમે અમારા ઉપરથી 1 કિલોમીટર દૂરથી પાણી લાવી અને નાવા ધોવાનું કરે છે। અમારે પાણી નથી જોતું, એના પાણી તમારે ઉપર થાય છે કે નથી થતું? અમે તળી સાહેબને કીધું કે આવશે, કઈ દાડે આવે ને બીજી દાડે કોઈ ન, એનો કોઈ ઇલાજ થતો હોય તો તમે કરી લો। અમે હવે ગરીબ લોકો અમે ભણેલા નહીં ગણેલા ને એમ ક્યાં જવાનું? અમારે રસ્તા બતાવો, તમે મૂકો અહીંયા અમે જાઓ। આટલું બધું અમે ભણેલા હોય તમારે હું જે આગળ અમે કોઈ ઉઠતું નથી, એ તમારે કરવામાં આવે છે, એ તમે કરી અને અમારે બધા પાણીનો ત્રાસ ઉનાળો અમે ક્યાં જાઓ? સાહેબ અમારે કે ચૂંટણી આવે એટલે પાણી કે સાહેબો મોટા મોટા સાહેબ આવે તમારે પાણી આવી સબ સુવિધા ભાઈ, પણ અમારે 10-15 દિન બોટો પછી પાણી આવે છે, પછી અમારે કોઈ પાણી દેખવામાં આવતું નથી। અમારે ઢોર બીજો કંઈ પાવો, અમે 1 કિલોમીટર દૂર છે પાણી લેવા જાઓ, અમારે ઢોરની બીજી વ્યવસ્થા કરો સાહેબ। નમસ્કાર। અમારે અભણ લોકો કાંઈ જાઓ, અમારે પાણીની ખૂબ તરાસ છે અમારા ગામમાં। અવાડા બીજા સબ ખાલી છે, તમે આવે ને કોઈ સુવિધા કરો। આ બાબતની રજૂઆત કરેલી તમે? રજૂઆત કરેલી કોઈને? હા, રજૂઆત કરેલી તો અમારે કીધું પેલી મીટિંગમાં કરેલું અમે કઈ વાર કીધું, અમે અરજી પણ કીધું છે, પણ તોય અમારે પાણીની સુવિધા નહીં થતી।